સીતારામ બધાને. 6:15 વાગી ગયા. રવિવાર બેહી ગઈ. બેઠા બેઠા યાદ આવ્યું કે હું છે ને હમણાં કોણ બનેગા કરોડપતિ એક વખત જોતી હતી. આજે યાદ આવ્યો એ પ્રશ્ન. તો એક 7 કરોડનો પ્રશ્ન પૂછ્યો. હવે એની અંદર પૂછ્યું હતું કે રામાયણની અંદર સીતાનું હરણ કરવા જ્યારે રાવણ આવ્યો ત્યારે એ વિમાન લઈને આવ્યો હતો. વિચારો, આજથી હજારો વર્ષ પહેલા વિમાનની શોધ તો થઈ જ ચૂકી છે. આપણા ગ્રંથની અંદર આ બધા પુરાવા છે. તો એ આકાશ માર્ગે વિમાન લઈને આવ્યો તો એ વિમાનનું નામ શું હતું? હવે જે ઓડિયન્સની અંદર જે હતા રમતા હતા એને આ પ્રશ્નનો જવાબ નહોતો આવડતો. મને આવડતો હતો પણ હું એની ફોલો ફ્રેન્ડ તો હતી નહીં કે હું કહું. આ તમને કોઈને ખબર છે આ વિમાનનું નામ? કે આ વિમાનનું નામ શું હતું? આ વિમાનનું નામ હતું પુષ્પક વિમાન. પુષ્પક વિમાન લઈ અને રાવણ આવ્યો તો હજારો વર્ષો પહેલા સીતાનું અપહરણ આ વિમાનની અંદર કરી અને દરિયાઈ માર્ગે જે છે એ સીતાને લઈ અને લંકામાં એ પહોંચ્યો હતો. હવે આ બધું જે છે એ આપણને ક્યાંથી ખબર હોય? તો કે આપણે જે છે ને રામાયણ અને મહાભારતને વાંચી હોય, સમજી હોય અને મગજની અંદર ઉતારી હોય કે રામાયણ શું છે, મહાભારત શું છે. પછી એક બીજો ક્વેશ્ચન પૂછાયો હતો, 1 કરોડનો હતો. એની અંદર રામાયણનો જ પ્રશ્ન પૂછ્યો હતો કે રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યામાંથી જ્યારે વનની અંદર ગયા ત્યારે આડી નદી આવી હતી. ત્યારે માં સીતા જે છે એ નદીની અંદર સમાઈ ગયા હતા. તમે છે ને રામાયણ હું એમ કોઈને બધાને જાહેરમાં નથી કહેતી, ઘણા એ બહુ સમજ્યું હશે મારાથી પણ વિશેષ, કે ત્યારે માં સીતા જે છે નદીની અંદર સમાઈ ગયા હતા અને રામ અને લક્ષ્મણ જે છે એની સાથે સીતાની છાયા હતી. તો એ સીતામાં કઈ નદીમાં સમાણા હતા? એ નદીનું નામ શું હતું? તો એ પ્રશ્નનો જવાબ જે છે એ ચોક્કસ તમને આવડતું હોય તો મને કહેજો કે હા આવડે છે. ના આવડતું હોય તો હું જવાબ તો આપીશ જ. એ નદીનું નામ સરયુ નદી હતી. સરયુ નદીના કિનારે આડી સરયુ નદી આવે છે ત્યાં અયોધ્યાથી અરણ્યમાં પહોંચીએ ને ત્યાં. હવે આવું બધું જે છે એ આપણા બાળકોને, જો અત્યારે ભૌતિક ટેકનોલોજીનું નોલેજ છે, મોબાઈલ આપો એટલે સરસ તમને આપી દઈએ, કામ કરી દઈએ, કોમ્પ્યુટરમાં કરે, ઘણું બધું છે, હોવું જ જોઈએ. આપણું નવું આપણા બાળકોને નોલેજ હોવું જ જોઈએ. સાથે સાથે આપણે 1 કલાક જે છે એ આપણા બાળકો માટે માતા અને પિતા બંને આપવી જોઈએ. આપણે સાલું મોબાઈલની અંદર લઈ અને કલાક 2 કલાક 1.5 કલાક રીલોની અંદર કારણ વિનાની જે કાંઈ ઉપયોગી નથી એવી રીલોની અંદર પાસ કરી રાખીએ છીએ. હવેની આ આપણી પેઢી છે ને, મારા જેવડી ઉંમરની છેલ્લી પેઢી છે જેની અંદર થોડું ઘણું છે. ધીમે ધીમે હવેની પેઢી એવી આવશે કે કંઈ ખબર જ નહીં. અત્યારે વિદ્યાર્થીને હું કંઈ પૂછતી હોય ને કોઈ જાતનું નોલેજ નહીં. મારા છોકરાને મોટો છે ને એને બહુ નોલેજ આ બાબતની અંદર, બહુ જ નોલેજ, મારાથી વિશેષ. ઘણી વખત મને ખબર ન હોય ને એને ખબર હોય. એટલે આ બધું જે છે ને વાંચ્યું હોય. વાંચનનો શોખ બાળકને હોવો જોઈએ. આપણે વાંચનનો શોખ હોવો જોઈએ. પુસ્તકો આપણા મિત્રો છે. અત્યારે તો મોબાઈલની અંદર બધા પુસ્તકો છે. આપણે પુસ્તક ખોલવાની જરૂર નથી. મોબાઈલની અંદર જે પુસ્તક તમારે ડાઉનલોડ કરવું હોય આખું પુસ્તક તમે વાંચી લ્યો. મેઘાણીની જે છે, ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર, આ તમે વાંચો એટલે આપને મજા પડી જાય. પછી માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની છે, બહુ મજા આવે આ પુસ્તકો વાંચો એટલે આપણે આપણી સંસ્કૃતિથી વાકેફ થાય. અને 2 શબ્દ બીજાને કહી શકીએ. કોણ કહે છે કે બાળકો બેસતા નથી? બાળકો બેસતા નથી કોણ કહે છે? વર્ગખંડની અંદર ચૂપ રહેતા નથી કોણ કહે છે? ક્લાસ કંટ્રોલ રહેતો નથી, બાળકો બેસતા નથી, છોકરા ઉદંડ થઈ ગયા છે, છોકરા આમ કરે છે, છોકરા તેમ કરે છે. છેલ્લા 19 વર્ષ મને પૂર્ણ થયા અને હમણાં 20મું વર્ષ બેસશે 6ઠા મહિનાની અંદર. હું નોકરી કરું છું. એક છોકરું હલે નહીં એટલે મારાથી ડરતું નથી. એને કંઈક ને કંઈક આપણે નવું આપીએ છીએ. પુસ્તકોની અંદર કોઈ પણ પાઠ ભણાવવો હોય એ પાઠની પહેલાં આપણે એને એક એવું સરસ મજાનું કંઈક આપીએ કે એને મજા આવી જાય ને સાંભળવું, એટલું સાંભળે. નવુંની સાથે જૂનું પણ પીરસવું જોઈએ. બાળકને બહુ મજા આવે. એ બધું જ છે ને ટેકનોલોજીની મદદથી મળશે ને, એ તો બધું મેળવી લે ગૂગલથી. તો પણ જે એને ખબર જ નથી, ગ્રંથો ઉખેડવાની એને આળસ થાય છે, એ બહુ મજા આવે એને વાંચવાની. રામાયણ અને મહાભારત છે શું આપણને એ ખબર નથી. આપણા બાળકોને એ ખબર નથી. રામાયણ કોણે લખી, મહાભારત કોણે લખ્યું એ ખબર નથી. હવે રામાયણના રચયિતા જે છે ને એ તો વાલ્મીકી ઋષિ હતા.
આપણને બધાને ખબર છે કે વાલ્મીકી કોણ હતા, તો કે વાલિયો લૂંટારો, બધાની લૂંટફાટ કરતો ને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો. એક વખત છે એ નારદ મુનિ નીકળ્યા, એટલે નારદ મુનિ ત્યાંથી નીકળ્યા અને એને પકડ્યા કે લાવો તમારી પાસે જે હોય. એટલે નારદજી પાસે તો શું, તો કે મારી પાસે તો હરિનું નામ છે ને આ તંબુરો છે, વગાડું છું, સારંગી જેને કી સારંગી, આલે જોતો હોય તો. પણ એક કામ કર, તું તાર ઘરે જઈને પૂછી આવ કે તું આ બધા કાંડ કરશ એમાં તારા ઘરના ભાગીદાર છે, તો હોય જ ને, એનું ભરણ પોષણ હું જ કરું છું, છોકરાઓને મારા પત્નીને આમાંથી તો ખવડાવું છું બધું. તો કે પણ એક વખત તારા મનના સમાધાન માટે પૂછી આવીને આ વાલિયો લૂંટારો સાંભળો, જેને રામાયણની રચના કરી એ વાલિયો લૂંટારો. એટલે એ તો ઘરે ગયો ઉત્સાહભેર. નારદજી કે હું અહીં જ ઊભો છું બસ. નારદજી એ ઊભા છે. વાલિયા લૂંટારા એ પૂછ્યું એને પત્નીને કે હું આ પાપ કરું છું એમાં તું ભાગીદાર છો ખરો? પત્ની કે ના રે ના, તારી ફરજ છે, તે 7 ફેરા ફેર્યા છે, વચન આપ્યા છે કે મારું ભરણ પોષણ કરવાની તમામ જવાબદારી તારી છે, હું કઈ ભાગીદાર નથી. હું ક્યાં કહું છું કે લૂંટફાટ કર, સત્યને માર્ગે કમાઈને પૈસા મેળવ ને. પછી એને બાળકોને પૂછ્યું કે મારા છોકરાઓ તો મારા ભાગીદાર હશે જ, એ તો મારા પ્રિય સંતાનો છે. છોકરાઓએ કહી દીધું કે ના હો, અમારા જવાબદારી જ્યાં સુધી અમે કામ ન કરી શકીએ ત્યાં સુધી ભરણ પોષણ કરવાની જવાબદારી મા બાપની હોય. મા બાપ ક્યાં માર્ગેથી લઈ આવે છે, એ બાળકો થોડા એમાં ભાગીદાર બને. એ નિરાશ થઈ ગયો, ભાંગી પડ્યો કે અરે રે, અત્યાર સુધી મેં કેટલા પાપ કર્યા, મારો પરિવાર, મારા છોકરા, મારી પત્ની, મારા મા બાપ ભાગીદાર નથી, પત્ની ભાગીદાર નથી, સંતાનો ભાગીદાર નથી, તો આ કરમ હું એકલો બાંધું છું? આ બધાયનું ભરણ પોષણ કરવા માટે હું અનેકો લોકોના જે છે એ દુઃખ આપું છું? આટલા કર્મો મેં ખરાબ કરી ચૂક્યા છે. ભાંગી પડ્યો અને નારદજીના પગે લાગી અને ત્યાંથી ભાગ્યો, ઘરનો ત્યાગ કરી. એનું હૃદયનું પરિવર્તન થઈ ગયું. જો એક સજ્જનનો સંગ મળે ને તો હૃદય આપણું જીવન સુધરી જાય. આવા સજ્જનોનો સંગ કરવો, દુર્જનોનો સંગ ન કરવો. એટલે એ તો તમસા નદીને કિનારે ગયા. જો વાલ્મીકી ઋષિ ગયા હતા ને, એ નદીનું નામ જે તપ ધર્યું હતું ને, તમસા નદીને કિનારે તપ ધરતા હતા. તપ ધરતા ધરતા ત્યાં એણે એક દ્રશ્ય જોયું. એ દ્રશ્યની અંદર એક સારસ અને સારસી જે છે એ રમત રમતા હતા. એમાં એક શિકારીએ એક નરને વીંધી નાખ્યો અને મરી ગયો. આ પક્ષી યુગલ છે, એક મરે ને એટલે બીજું મરી જાય. તડફડિયા મારતું મારતું બીજું જે છે એ રોતું રોતું એ પાછળ એણે એનો જીવ ગુમાવી દીધો. બે મૃત્યુ પામ્યા. જોઈ અને વાલ્મીકી ઋષિનું હૃદય, જે અત્યારે હજી વાલિયો લૂંટારો જ છે છતાં એનું હૃદય દ્રવી ઉઠ્યું અને એણે ઓલા પારધીને શાપ આપી દીધો કે તું હજારો વર્ષો સુધી, શાશ્વત કાળ સુધી તું શાંતિ નહીં મેળવતે, એક યુગલ પક્ષીને મારી નાખ્યું છે. જો ત્યારથી એનું હૃદય પરિવર્તન થયું. એને લાગી એવું પોતે આ કરતો પહેલા, પણ હવે એને સમજાઈ ગયું અને તપ ધરવા બેસી ગયો. જ્યારે તપ ધરતો હતો ને ત્યારે એના મનની અંદર રામાયણ ઉત્પન્ન થઈ, આખી રામાયણ. અને આ રામાયણ જે છે ને એ વાલ્મીકી ઋષિની કલ્પના હતી. હજી ભગવાન રામ જન્માય નથી, હજી રાવણે સીતાનું અપહરણ કર્યું નથી, હજી સીતા માતા જે છે એ જન્મા નથી, જનક રાજાને મળ્યા નથી. આ તો વાલ્મીકીએ કલ્પના કરી હતી કે અયોધ્યા નગરીની અંદર, આ રિક્ષા વહી જાય તો થાય, અયોધ્યા નગરીની અંદર જનક રાજા દશરથને ત્યાં ભગવાન રામ જન્મશે. જનક રાજાને જમીનમાંથી ખોદતા ખોદતામાં સીતા જે છે એ ઉત્પન્ન થશે. આવું બધું એની કલ્પના હતી ને આખી રામાયણ રચી નાખી. જોવો એને કેટલી જ્ઞાનની, એક લૂંટારાને કેટલી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે વાલ્મીકી જે છે ને ભગવાન શ્રી રામના જન્મ પહેલા રચાઈ ગઈ છે. અને વેદ વ્યાસ, શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ, એણે મહાભારતની રચના કરી. ગણપતિજીની મદદ દીધી લખવામાં અને પોતે બોલતા ગયા, ગણપતિજી લખતા ગયા. એ અહેવાલ હતો, આંખે જોયેલી ઘટના. વેદવ્યાસે આખું મહાભારત, જે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, એકબીજા કપાયા, મર્યા, કૌરવો મર્યા, છેલ્લે રાજ ભોગવું નહીં. પાંડવો જે છે એ એમાડે હાડ ગાળવા વયા ગયા, એક પછી એક એ પણ બરફની અંદર સમાઈ ગયા. છેલ્લે ભગવાન ને મળવા માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા છે એવો સત્યવાદી યુધિષ્ઠિર અને એનો કૂતરો જે છે એ બે ગયા. કૂતરાને પહેલા સ્વર્ગ ખુલ્યું અને પછી જે છે યુધિષ્ઠિર માટે સ્વર્ગનો દરવાજો ખુલ્યો. અહીં સુધીનું મહાભારત જે છે એના રચયિતા વેદ વ્યાસ છે. તો આપણા બાળકને આપણે આવી સરસ સરસ વાતો કરીએ અને એને સંભળાવીએ
તો કયું બાળક એવું હોય? મારી દ્રષ્ટિએ તો લગભગ બાળકો સાંભળે હો. આપણે કહીએ કે એને છે ને વાર્તાની જેમ સરસ મજાનું આનંદ આવે એ રીતે એને એટલું સરસ કહીને સંભળાવીએ તો કોઈ પણ બાળક જે છે એવું નથી કે એને જાણવું નથી. બોરિંગ તમે પાઠ કરાવો, તમે સતત શિસ્તમાં બેસાડો, કડક બેસો, હલવું ન જોઈએ, ક્યાંય અવાજ ન કરવું જોઈએ, તોફાન ન કરવું જોઈએ, આમ ન જોવું જોઈએ, આમ ન જોવું જોઈએ. બાળક ભણવા આવે છે, મરવા નથી આવતા. શીખવા આવે છે, દંડ ભોગવવા નથી આવતા. બાળક ભણવા આવે છે, મરવા નથી આવતા. શીખવા આવે છે, દંડ ભોગવવા નથી આવતા. પ્રેમયુક્ત, શાંતિથી અને મારા અનુભવ, મને તો બરાબર 19 વર્ષના થયા છે કે ક્લાસની અંદર નથી ક્યારેય હું એક ક્લાસમાં કંટાળી કે નથી મારા બાળકો ક્યારેય કંટાળ્યા, ક્યારેય નહીં. અમે હસતા જ હોઈએ, જઈએ તો હસતા હસતા, અને ક્લાસની બહાર નીકળતું ત્યાં સુધી બાળકો હસતા હોય. સંતોષ છે કે ભગવાને મને આ વ્યવસાય આપ્યો છે અને એમાં હું સફળ બની છું. અને ક્યાંક ને ક્યાંક અંશે આ ઈશ્વરની મહેરબાની કહેવાય, માં સરસ્વતીની મહેરબાની કહેવાય કે આપણા વાણીની અંદર જે છે એ કંઈક એવું તત્વ રહેલું છે કે જેને કારણે બાળકો ખુશ થાય છે અને એને સાંભળવું ગમે છે. કંઈક નવીન આપીએ. નવીન ટેકનોલોજી અત્યારે બધાય બાળકને આવડે છે. તમે એને નવું નવું કંઈક એવું આપો, નવાની સાથે એવું જૂનાને નવું બનાવીને આપો કે બાળકને મજા આવી જાય, તો બાળક કોઈ દિવસ બોરિંગ થતું નથી. તો આવું છે જીવનનું કંઈક આવું જ છે. આપણે કંઈક નવું નવું કાયમીને માટે શીખતા રહીએ. કોઈ દિવસ ગુરુ બનવાના પ્રયત્ન ન કરીએ, વિદ્યાર્થી બનીને રહીએ. હું કરું, મને જ બધું આવડે, મારાથી જ આમ થાય, હું જ બધું જાણું છું, મારા થકી જ આ બધું ચાલે છે અને મારે હવે કાંઈ શીખવાની જરૂર નથી. આ આપણું ખોટું છે. આપણે કાયમી વિદ્યાર્થી બનીએ, કાયમ નવું શીખીએ. કાયમી નવું નવું શીખવાથી જીવન જે છે એ છે ને કોઈ દિવસ થાકતું નથી. બાકી તો બોરિંગ થઈ જાય, મગજને લાગી જાય કાટ. એમ કહે છે કે જે મહાન ઋષિમુનિઓ હતા ને એનો 1% મગજનો ઉપયોગ કરીને જાતા. મહાન ઋષિમુનિઓ કે જે ધરતી પર બેસી અને પૃથ્વીમાં પાતાળ લોકમાં શું ચાલે છે એ કહી દેતા અને અંતરિક્ષમાં શું ચાલે છે, એવા મહાન જ્ઞાનીઓ પોતાના મગજનો 1% ઉપયોગ કરીને જતા હતા. ત્યારે મને વિચાર આવે કે આપણે બધાય તો હોય 100% એમને લઈને જતા એ કહ્યા વિના. તો આવો આપણો ઈશ્વરે આપણે મગજ આવો આપ્યો છે, વિચારો. અને જેટલો ઘસાય ને એટલો ઘસી નાખવો, કાટ ચડાવી અને મૂકી નહીં દેવાનો. આખો દિવસ કોકની આધી નંગી ગંદી રીલો જોઈ અને આપણું માનસ પટલને આપણે અને આપણા બાળકો દ્વારા બગડે એ પ્રયત્ન ખરેખર યોગ્ય છે. તો આ વિચાર સાથે અહીંયા વિડીયો પૂર્ણ કરું. બહુ લાંબો થઈ જાય, જ્યોત્સનાની વાતો ખૂટે નહીં ક્યારેય. અને બેહી જાવ એટલે કંઈક એવું જરૂરી નથી કે હું ફેમસ થાવ અને બધા જે છે વાવા વાવા કરે, પણ કદાચ 5 જણા સાંભળી અને જીવનની અંદર શાંતિની અનુભૂતિ કરે ને તો એ મારું જે છે એ જીવન સફળ. આવજો. સીતારામ.